સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. પ્રભુ રહ્યા ગઢપુર વિશે, ત્યાં જ વીતી ગયો માઘ માસ. ફાગણ ફૂલ્યો ફૂલડે, ફૂલ્યા કેસુડા બહુ ચહુપાસ. ભૂપ મચ્છિયાવના બાપુ ભાઈ, તેની માતા તો ફૈબા મનાઈ. પ્રભુને લખી મોકલ્યો પત્ર, ફૂલ દોડ કરો આવી અત્ર. મચ્છિયાના ફૈબાના દીકરા બાપુભાઈ, એણે મહારાજને ગઢપુર પત્ર મૂક્યો છે કે મહારાજ ફૂલડોળનો ઉત્સવ આવે છે, એકવાર મચ્છિયાઓમાં તમે ફૂલડોળનો ઉત્સવ આવીને કરો. સામાન પણ અમે ઘણું બધું ભેગો કરી રાખ્યો છે, અને મહારાજને લખ્યું કે પત્રિકાઓ પણ તમે હરિભક્તોને ત્યાંથી લખી નાખજો, દેશ દેશમાં સંતોને હરિભક્તોને બધાને. એવો કાગળ આવ્યો. મહારાજ એ પ્રમાણે તૈયારી કરી. હવે એ બધાને બોલાવી લીધા. આ વખતનો ફૂલડોળનો ઉત્સવ મચ્છિયાઓમાં થશે કયો. ખાલી ભક્તોને ખબર પડે, સમજાય કે નહીં, તાણ નથી કરવી પડતી. ગમે તેમ કરીને વહેલાસર પહોંચી આવજો. વહેલા પહોંચી આવતા હતા, ના પાડી પડે હો, ટાઈમમાંથી આવો એમ. હવે એનું તે દીનું વાતાવરણ થોડુંક અલગ છે, સમજા. મહારાજ અને સંતો નીકળ્યા. મહારાજ કે સંતો તમે લીંબડી જાઓ, લીંબડી થઈને મચ્છિયાઓ આવજો, અને અમે સીધા મચ્છિયાઓ જાશું કે. પછી શ્રીજી મહારાજ સંતોને લીંબડી મોકલ્યા. પછી પોતે સારંગપુર ગયા, રસ્તાના ગામડા હો. સારંગપુરથી સુંદરિયાણા, ત્યાંથી શિયાળમાં મેઘજી ભગત હતા, એના ઘરે મહારાજ થાળ જમ્યા, રાત રોકાણા. રાત્રે સભા કરી, જ્ઞાન વૈરાગ્યની મહારાજ બહુ વાતો કરી. બીજે દિવસે દુમાલિયા ગામ છે પ્રભુ, ત્યાં પધાર્યા, અને ત્યાંથી મહારાજ મચ્છિયાઓ પધાર્યા છે. બાપુભાઈએ સારા પ્રમાણમાં મહારાજનું સામૈયું કરેલું છે. વાજતે ગાજતે મહારાજને પોતાના દરબારમાં પધરાવ્યા, ઉતારો કર્યો. ફૂલડોળનો ઉત્સવ આવ્યો એટલે સરસ મજાનો ફૂલનો હિંડોળો બનાવ્યો હો. લગભગ વડનું ઝાડ, એમાં મોટો હિંડોળો બનાવી અને મહારાજને ખૂબ ઝુલાવ્યા. એ સંતો કીર્તન ગાય ને ભક્તો બધા ઝુલાવે ને બહુ લીડા, સમજ્યા ને. દેશ દેશના ભક્તજનો આવ્યા હોય, મહારાજ હિંડોળામાં હિંચકતા હોય અને પૂજા થતી હોય. બોલો, એક એક હાકરનું ઘંટો દેતા જાય. મહારાજ હિંકો ખાઈને આવે, બીજો ઘંટો મોટામાં ડાયરેક્ટ, સમજ્યા ને. વળી આવી લીડા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હાકર ખાવાની હરખાઈએ કે એમ મજાક કરી થોડીક મહારાજની. પછી મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી થોડીક વાર તમે બેહો કે, સમજ્યા ને. મહારાજની આજ્ઞાથી બેઠા ખરા. પૂજા થાય મોઢો ના આવે, પણ અરે હાકર ખાવી, હિંચકો ડોલો તઈ આવી જાય પાછો. બીજો ઘંટો લઈને ઊભો જ હોય પાછો, સમજાય કે નહીં. વરી ધક્કો દે, વરી આવે બીજો. મુક્તાનંદ સ્વામી બે હિંચકા ખાઈને મહારાજ કે ભગવાનનું કામ ભગવાન કરે, કે અમારથી ન થાય ગયો. મહારાજને ઝુલાવ્યા, કીર્તનો ગાયા. પછી ભાતના રંગ કરાવ્યા છે. એ પિચકારીઓ લઈને મહારાજ રંગોત્સવ પણ કર્યો. અને પછી ગુલાલ ઉડાડવાનો, જોરીઓ ભરી ભરીને હો, દોથા નહીં, જોરી ભરી ભરીને ફેરવીને ઉડાડે, સમજા ને. ખૂબ ઉડે, વરસાદ થઈ જાય, આકાશ લાલ થઈ જાય. જોરીઓની આમાં તો ફાંટું ભરી ભરીને ગુલાલ ઉડાડ્યો. હવે ગુલાલ બહુ ઓછો થઈ ગયો, નહીં દેખાય ક્યાં. હવે પેલા કઈક રવાડીઓ ઉડાડતા, હવે એ ઓછું થઈ ગયું બધું. શરણાઈઓ વાગે, કીર્તનો ગવાય, ભાઈઓ પોતપોતાના મંડળમાં રાસ આસુ રંગ રમે, કીર્તનો ગાય. એ મહારાજ ઉપર બધા રંગ ઉડાડે. બધાની ઈચ્છા થાય, સમજા ને, મહારાજને નવરાવીએ. એમ કરતા કરતા ભીડ થઈ ગઈ બહુ, માણસો એટલા બધા. પછી બાજુમાં એક ચારણનું ફળિયું હતું, તો શ્રીજી મહારાજ એના ફળિયામાં હાલા ગયા. થોડીક વાર ત્યાં રંગ રમ્યા.
પછી સરોવર છે મોટું, મચ્છિયામાં મોટું સરોવર છે, હજી છે એ તળાવ ગામની પાદરમાં. તો શ્રીજી મહારાજ એમાં સ્નાન કરી, કોરા વસ્ત્ર ધારણ કરી અને દરબારમાં આવ્યા છે. અને દરબારમાં શ્રીજી મહારાજ તેથી દામોદર ભગવાનની સ્થાપના કરી છે, પ્રતિષ્ઠા કરેલી છે. બોલીએ શ્રી દામોદર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ ભગવાને એક લીડા કરી છે, ઉદરે દામઃ યસ્ય સહ ઇતિ દામોદર. ખબર, પેટમાં ખાંડડીઓ બાંધી હતો ને દોરડામાં. તો મહારાજ ત્યાં દરબારમાં દામોદર ભગવાનની સ્થાપના કરી. આજે ત્યાં કને મંદિર છે, મંદિરમાં હજી દામોદર ભગવાન છે. મહારાજ પધરાવ્યા હતા મચ્છિયાઓમાં. પછી મોટી સભા ભરાણી બેઠી છે, એમાં સુરતનો સંઘાવીને જરિયાની વસ્ત્રો, કડા, વેડ, હીરા મોતીવાળા બધા મહારાજને ધારણ કરાવ્યા છે. પૂજા થઈ મહારાજની, શણગાર પહેરીને બેઠા છે. એક તમાશો થયો, સમજાને? તમાશો એવો થયો, ગોવિંદ કરીને એક વાડન હતો અને જાત જાતના નાટક કરી જાણતો હતો, સમજાને? એ વાડન તે એક વેશ કાઢીને સભામાં આવ્યો. પેલા એક વાત આવી ગઈ, પણ બીજી હતી ને હવે લોયાની વાત હતી ને આ છે મચ્છિયાઓ. તો વેશ કાઢીને આવ્યો, મોટા પંથીના વૈરાગી જેવો. મોટા પંથવાળા છે ને એમાં વૈરાગી હોય, બાવા હોય, બાવીઓ હોય, બધું હોય ને. મોટા પંથવાળા એટલે ઘણા બધા, આપણો પંથ કાંઈ નહીં કહેવાય, સમજે ને? બાવા કેટલા પડે ખબર? શિવરાત્રિને જાજો જુનાગઢ કેટલા જોવા જડે મેળામાં, શિવરાત્રિના મેળામાં. હે નાગા બાવા અને જાત જાતના બાવા. હો, ગિરનારમાં કેટલા બધા અખાડા છે એવા. ગિરનાર પર્વતમાં કેટલા ગુફામાં રહે છે ને જાત જાતનું બધું છે. એમ જાત જાતની દીક્ષાઓ ને જાત જાતના સિદ્ધાંત ને. એકવાર તો મેં લેખ વાંચ્યો હતો, કેટલી જાતના બાવા છે, ઘણા બધા. એમ તો એના જેવો વેશ કાઢ્યો. બે કાનમાં મુદ્રાઓ લટકે, ટીલું ભાડીને ભેંસ તો ભડકે. એવું કપારમાં ટીલું કર્યું કે ભેં ભડકીને ભાગી જાય. બે કાનમાં મુદ્રાઓ લટકાવી, આમ ગારોડાના જેવી ટોપી માથે, ગારોડો કહેવાય. પાછી એક રામકી, 22 ને 22 બે જણા થઈને આવ્યા ને. ઓ હતું ઓલો પુરુષ જ, પણ બે જણા, એક બાવો અને બીજી 22. બાવો એકલ તારો બજાવે, વાજિંત્ર વાગે, અને રામકી ને બાવો બે ગાય પાછા. હો ભાઈ, સભા મારે હાલ્યા આવે બે જણા, ગીતો ગાતા આવે ને. બાવો ને 22 સંતો બેઠા હતા કે બાવો આવે છે. હરિભક્તો રોક્યા, ન જવાય ન જવાય. તો શું ન જવાય, સમજાય ને? હાલ્યા જ આવે મારે, લ્યો. ઉભા જ ન રહ્યા. સાધુ ઉઠીને ભાગી ગયા કે બાવો આવે છે, ભાગો. પછી એ આવ્યા સભામાં, નાટક જે કરવાનું કર્યું બધું, સમજાય ને? પણ શું કામ નાટક કર્યું હતું? સંત અને અસંતની રીત કેવી હોય એ બતાવવા માટે. સત્સંગના સાધુ કેવા અને જગતના સાધુ કેવા હોય, સમજાય ને? એ બતાવવા માટે આ એક રૂપક કર્યું હતું, સમજો ને? તેથી સંતય સંતની રીત, સમજુ જન સમજ્યા ખચિત. જેવી દિવસ ને રાતની પેર, તેવો સંત અસંતમાં ફેર. સાચા સંત તજે ઘર નારી, જોતા સંત બને ઘર બારી. રાત અને દિવસમાં કેટલો ફરક છે, એમ સંત અને અસંતમાં ફરક છે. સાચા સંતો હોય ધન અને નારીનો ત્યાગ કરે, અને ખોટા સંત છે એ ઘરબારી બને. બૈરાય રાખે ને પૈસા રાખે, કપડા ભગવા રાખે, પણ ઘરવાળી ભેગી હોય પાછી, એની સાડી હોય પાછી, એવું હોય છે. રામ કી સાડી કાંચડી માગે, ન આપે તો ગાળો દેવા લાગે. હા, મળે નહીં કાંઈક તો ગાળું દે. એવા કેટલાક ચાડા કરીને બતાવ્યા લો ને મહારાજ ને આગળ બે જણા નાટક કરીને, સમજ્યા ને? મહારાજ ને હરિભક્તોને બહુ હસાવ્યા. પછી મહારાજ બહુ રાજી થયા, પ્રસાદી આપી.
તો એ પ્રસાદી લઈને બાવો અને બાવી બે ત્યાંથી હાલાઈ ગયા. હવે સભામાં ઘણા બધા માણસો હતા. મચ્છિયાઓમાં મોટો ઉત્સવ, બધાને નિશ્ચય હોય નહીં. તો એ આ બધું જોઈ અને કેટલાકને નિશ્ચય થયો કે આવા સાધુ સત્સંગ જેવા દુનિયામાં મળે નહીં. હોય તો કોક એકલ બેકલ હોય, સમજ્યા ને. બાકી તો કાં ક્રોધ કરતા હોય ને, કાં તો પછી ચલમ પીતા હોય ને, કાં તો સત્સંગ ન હોય ને, ભજન કાંઈ કરતા ન હોય ને, આવું બધું હોય. તો જેટલા આવ્યા તમે દૈવી જીવાત્માઓ હતા ને, એ બધા ઉપદેશ ગ્રહણ કર્યો અને શ્રીજી મહારાજનો આશ્રય કર્યો કે હડાહડ કળિયુગમાં જીવાત્માને સાચી શાંતિ જોઈતી હોય તો ભગવાનનો આશ્રય કરવો એ અતિ જરૂરી છે. જ્યારે બાવો ને બાવી સીધાવ્યા ત્યારે સંત સભામાં આવ્યા. બોલ્યા એવે સમે બહુ નામી, સુણો માનું ભાવાનંદ સ્વામી. જન દેશી વિદેશી હસે જો, તમે સંભાળ સર્વે ની લેજો. ભૂખ્યાને તો અપાવજો અન્ના, ખોટે ખર્ચી અપાવજો ધન્ના. એક જાતનો વિવેક છે, સમજ્યા કે નહીં. અહીંયા સંત આવીને દંડવત કરતા હોય ને તો આગળથી વટાવાય નહીં. શ્રીજી મહારાજ માનુભાવાનંદ સ્વામીને બોલાવીને કીધું, સ્વામી દેશ વિદેશથી ઘણા બધા માણસો આવ્યા છે, દરેકની સંભાળ લેજો, ભૂખ્યાને અન્ન અપાવજો. જો ત્યાં બ્રાહ્મણો કે સંતો જમતા, હરિભગત બધા જમતા નહીં જગનમાં, એ પોતાના રોટલા લઈને આવતા અને સાચી મજા એમાં આવતી. શું સમજો, ઘરનું સીધું પાણી લઈ આવે, રસોઈ બનાવે, જમે અને સત્સંગ કરે, દર્શન કરે. પહેલા તો બ્રાહ્મણો જ જમતા, સંતો ભિક્ષા માગી આવીને જમતા. પછી વળી સંતોને જમવાનું ચાલુ કર્યું હતું મહારાજ. છેલ્લે હરિભક્તોને જમાડતા, પણ એવું હોય તો મચ્છિયાઓમાં શ્રીજી મહારાજ માનુભાવાનંદ સ્વામીને કીધું, સ્વામી દેશ વિદેશથી ગરીબ સુખી દુખી માણસો હોય, કોઈક પાસે અનાજ ખૂટી ગયું હોય તો એની સંભાળ લેજો કે હો, એને કાંઈક અપાવજો, જે જોઈએ તે. કદાચ ખર્ચી ખૂટી ગઈ હોય, રૂપિયા લઈ આવ્યા ઘરેથી, પણ વપરાતા વપરાઈ ગયા હોય તો હવે ઘરે કેમ ભોગવું? મોટો પ્રોબ્લેમ થાય ને. ખાવા પીવા તો ખબર ને રસ્તામાં, મફત કોણ દે? તો શ્રીજી મહારાજ કેવા ભક્તોને રૂપિયા પણ અપાવજો. ઘરે પહોંચી જાય ત્યાં સુધી જો પૈસા ખૂટી પડ્યા હોય તો શ્રીજી મહારાજ પૈસા પણ અપાવતા. બ્રહ્માંડમાં એવો કોઈ દયાળુ ન હોય કે પોતાના આશ્રિતોને રૂપિયા સુધીની પણ દયા કરે. બોલો, ખાવા દે, કોઈ કપડાનું દાન કરે, એ બધું કરે, પણ પૈસા પણ દેવાના. બોલો, એવા શ્રીજી મહારાજ દયાળુ હતા. આવો ભગવાન નજરે તમને આવો કોઈ અવતાર દુનિયામાં જોવા ન મળે કે પોતાના ભક્તની આટલી બધી સંભાળ રાખી હોય. બહુ જબરી વાત છે. પછી તો બીજું એક પશ્ચિમમાં તળાવ છે ગામની, ત્યાં મહારાજ ગયા છે. દક્ષિણાદી પહાડ ઉપર કુવા કાંઠે મહારાજ ત્યાં રંગ મંગાવ્યો છે, ત્યાં પણ રમ્યા છે ખુલ્લા મેદાનમાં. ત્યાં તો દર્શન કરવા માટે ઇન્દ્રાદિક અનંત દેવતાઓ આવેલા છે. દેવતાઓને પણ ખૂબ આનંદ થયેલો છે. શ્રીજી મહારાજ પછી જળ ક્રીડા કરેલી છે તળાવમાં. હે તાલી વગાડીને સંતો ભક્તોનો કીર્તનો ગાયા છે. આવી લીડા કરતા મહારાજ, સમજ્યા ને. પછી વર્ષો પહેલા આપણે નાવા જતા, હવે અહીંયા બહુ જતા નહીં હોય. ત્યાં બાયુ જતા હશે, કોઈ માઘ સ્નાનમાં જાય ગંગાજી નાવા. હરિભક્તો કેટલા જાય? લખ્યા જાય. બાયુમાં શ્રદ્ધા હોય એટલે એ વરી જતા હશે. આવી રહી હમણાં, સમજ્યા ને. એકાદ વખત હાલશું, આપણે હાલશું હવે 3 વાગે ઉઠીને 3 બજે તો જ થાય ને. પછી તળાવ થકી બહાર નીકળ્યા, કોડા વસ્ત્ર ધારણ કર્યા. મહારાજ અશ્વે અસવાર થઈ પૂરમાં આવ્યા છે. દરબારમાં આવીને બેઠા
ફરી ત્યાં કને સભા ભરાણી. મહારાજ કે સાંભળો, સંતો હરિભક્તો બધા જ ગમે એવી લીડા કરે પણ મારે સભા ભર્યા વિના મૂકે નહીં હો, ભેગા તો થવાનું જ, એમને ભાગી જવાનું તો નહીં જ. મહારાજ કે મોક્ષ પામવાના 4 સાધન મુખ્ય છે, ખાસ બધા ધ્યાનમાં લેજો. મહારાજ કે ધર્મ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન, આ 4 સાધન છે. ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય મોક્ષના. હવે એમાં અહિંસા છે એ ધર્મ છે, કોઈની હિંસા ન કરવી. શુદ્ધ આહાર કરવો એ બધામાં લાગુ પડે. અપવિત્ર આહાર કરવો નહીં. ભાગવતમાં એવું લખ્યું હે કે અપવિત્ર માણસો જોઈ ગયા હોય ને, રજસ્વલાબાઈ જે ભોજનને નજર કરીને એ ભોજન બીજાથી ન ખવાય. બોલો, ભાગવતના 6 સ્કંદમાં છે. પછી ભલે તમે કાચમાં પેક કરીને રાખ્યા હોય, પણ એવા અપવિત્ર માણસોની નજર પડી ગયો ને તો એ ભોજન જમાય નહીં. ઠાકોરજીને પડદા એટલા માટે નાખાય કે એવો માણસ દેખી જાય તો ભગવાન ન ભાવે ખાવાનો. એટલે બજારનું તો તમે ખાઈ શકો નહીં આમ જોવા જાવ તો, કારણ કે એને તો બધા જોતા જ હોય ને. પછી એક ધર્મનો પ્રકાર છે, અહિંસા અને શુદ્ધ આહાર એ ધર્મનો એક પ્રકાર છે. અને ભગવાનના મહાત્મા જ્ઞાન સહિત ભગવાનમાં જે પ્રેમ એ એક ભક્તિની રીતિ છે. ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન, ભગવાનનો મહિમા, ભગવાન કેવા છે, મોટા છે, કેટલા સમર્થ છે વગેરે. અને ભગવાનમાં પ્રેમ એને ભક્તિ કહેલી છે. એમને પ્રેમ નહીં, મહિમા પૂર્વકનો પ્રેમ. ધર્મ, ભક્તિ, વૈરાગ્યની વાત કરે છે. કૃષ્ણ વગર બીજે નહીં રાગ, જાણો તેનું જ નામ વૈરાગ. જીવ ઈશ્વર માયાને જાણે, જાણો જ્ઞાન તો એ જ પ્રમાણે. ભગવાન સિવાય બીજે ક્યાંય રાગ નહીં, એને કહેવાય વૈરાગ્ય. એ જોશે તો ખરો, ધામમાં જવું હશે તો ભગવાન સિવાય, ભગવાન કરતા વધુ ક્યાંક પ્રેમ થઈ જાય, એ જીવને બંધન તો કરશે. એટલે શીખવું તો પડશે, સમજ્યા ને. ભગવાન સિવાય હેત ક્યાંય હોવું જોઈએ નહીં. જીવ, ઈશ્વર અને માયા, આ 3 વસ્તુને જાણો એને જ્ઞાન કહેવાય. જીવ, ઈશ્વર અને માયા બધું આવી ગયું. જીવ એટલે જીવ, ઈશ્વર એટલે પરમાત્મા અને એની શક્તિ માયા. જીવ, ઈશ્વર, માયા, બસ 3 બધું આવી જાય. પછી 5 ભેદ કર્યા છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એ જીવના ભેદ થઈ જાય. જીવ એ જ ઈશ્વર થાય, જીવ ઈશ્વર, જીવ ઈશ્વર માયા, બ્રહ્મ, બ્રહ્મરૂપ પણ જીવાત્મા થાય છે. અને પરબ્રહ્મ એટલે ભગવાન. અને 3 ભેદમાં જીવ, ઈશ્વર ને માયા એમ બધું આવી ગયું. એને જાણે એને જ્ઞાન કહેવાય. અને મહારાજ કે આટલું શીખ્યા પછી સદાયને માટે મારું સ્મરણ, તેને હું ઉત્તમ ભક્ત માનું. મારું સ્મરણ કરે એને. પછી વસ્ત્ર ધોળા કે ભગવાન ધારે, ઈ કાંઈ નથી. શું કે મહારાજ, કપડા ભગવા પહેરો તો ભલે કે ધોળા પહેરો તો ભલે, પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરે અને મારું સ્મરણ કરે, એને હું એકાંતિક ભક્ત સમજું છું. સૌને સરખા જાણું, ધોળા ને વળી સભેખ ભગવાને. પૂરણ પ્રીતે પૂરણ પ્રેમે રીજું, ભાખ્યું ભક્તિ તનુજ ભગવાને. પૂરણ પ્રેમથી હું રીઝું છું ભગવાન કેવો. પ્રેમ વિના હું રાજી થતો નથી. તો સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિત જનોને વરદાતા છે. અતિશય ઉદાર એવો અખિલ જગતમાં નથી અવરદાતા. સજાનંદ સ્વામી જેવો દુનિયામાં એવો વરદાન આપનારો કોઈ ઠાકોર પણ નથી. સમજા કે નહીં? વાલે વાતો કરી ઘણી વાર, ઉપદેશ દીધો બહુ સાર. સૌના હૈયામાં હરખ વધાર્યા,
પ્રભુજી પછી જમવા પધાર્યા. મહારાજ તો ભગવાન છે એટલે અવનવી લીલા કર્યો. ક્યારેક અંદર જમી લેતા અને આજે તો મહારાજ કે જાહેરમાં જમવું છે કે આખી સભા બેઠી હોય એમાં મહારાજ પાટ ઉપર જમવા બેસે. જેમ અત્યારે કથા વંચાય છે ને એમ મહારાજ જમે. બોલો, બાજોટ રાખી સરસ મજાનું થાળ જમે. જમતા જમતા સ્વાદિષ્ટ વસ્તુ લાગે ને એ વળી બીજા ભક્તોને આપે. જાવડે એમ આ હખર લ્યો કે લ્યો. અને આપણે હખર લાગે તો ખાઈ જાય. સાચું કેજો. સારું લાગે તો બે ચાર જણા બેઠા હો, બધાની વાત નથી, પણ અમુક જણાને અક્કલ ઓછી હોય. એકાદ વાટકામાં ગુલાબજાંબુ હોય, 4-5 હોય, સરસ મજાના બન્યા હોય, બધાને એક બે આવે એમ હોય, પણ અમુક જણા શું કરે, વાટલો ઉઠલાવી નાખે મજાને. કહેવાય તો કાંઈ નહીં. પછી ઓલા બે ભલે વાટ જ જુએ. એ વિવેક વગરનું કહેવાય. એટલું સમજવું જોઈએ કે આમાં બધાનો હક છે, સમજા કે નહીં. એકલાથી ખાઈ જવાય નહીં, નવીન આઈટમ હોય ઈ. પણ અમુક જગ્યાએ એવું બને. પછી બહુ ખાવતરો હોય ને, અમુક જબરા હોય ખાવાવાળા. સમજા મુંબાસમાં એક જગ્યાએ થારી લઈને પીરસવા ગયો. લાડવા, નનકા લાડવા, આખી થારી લાડો દતો. એક જણા પાસે ગયો ને, 1 2 4 6 10 લાડો નાખ્યા તો ના જ ન પાડે. મેં કીધું પણ કેટલા? તો પહેલી વખત ના નહીં પાડો. આખી થારી ઠેલી નાખી મેં. હવે થઈ રહેશે આખી થારી ખાલી કરી નાખી. ભાયડો હતો એક જણો, સમજા ને. ખાતા ખાતા એક પંક્તિ આખી જમીન ભાગી જાય, પટ સાફ સુફ થાય એટલું બેઠો હોય, સમજા. પછી બીજી પંક્તિ બે આખી ઈ ઉઠી જાય ત્યાં આની ઉઠ્યો ન હોય, સમજા કે નહીં. ખબર નહીં કેવું પેટ હશે એનું. હાલું જ જાય, ના જ ન પાડે એમ. તો શ્રીજી મહારાજને જમવાનો પણ કેવો આદર. જમતા જમતા સ્વાદિષ્ટ અને સારી વસ્તુ લાગે તો બાજુ બેઠા આનંદ આ બહુ સરસ છે કે લ્યો. સરસ ન હોય ના આપે, પણ સ્વાદિષ્ટ વસ્તુ હોય ને ઈ મહારાજને પોતાને જમવા કરતા ભક્તોને આપવાનો ભાવ વધારેલો. આવું મહારાજનું બધું વિચિત્ર લીડા છે ભાઈ. ભક્તો પ્રત્યે પ્રેમ કેટલો હશે. ભાવથી મહારાજ જમ્યા, ઉઠીને મુખવાસ લીધો. પછી સંતની પંક્તિમાં મહારાજ પીરસ્યા, લાડુ જલેબી વારંવાર લઈને જમાડ્યા. પછી હાથ ધોઈને ઢોલિયા ઉપર બેઠા. સભા ભરાણી. ભુજના ગંગારામ મલ્લ વગેરે એ બધા કચ્છના ભક્તો બધા આવ્યા હતા. એને ઈચ્છા હતી મલ્લ કુસ્તી કરવાની, તો શ્રીજી મહારાજે એને પણ અનુમતિ આપી છે. કુસ્તી કરવા લાગ્યા, પણ અમુક દાવ હરખા નતા આવડતા. મહારાજ કેમ ન કરાય, આમ કરાય કે લ્યો જાહેર સભામાં. એને પણ મહારાજ શીખવાડે કુસ્તીના દાવ. મલ કુસ્તી કરતા એને શીખવાડી એવું લખ્યું અહીંયા કને. હો, શ્રીજીએ શીખવી તેની રીત કુસ્તી કરવાની. અને જોઈને બધા રાજી થયા. પછી મહારાજ અંગના વસ્ત્ર ઉતારીને એને આપ્યા. ગંગારામ મલ ઘણી જગ્યાએથી પ્રસાદીના વસ્ત્ર સેલા લઈ આવ્યા હોય ને એવા કેટલાક અક્ષરભુવનમાં આજે પણ છે. મારે જ્યાં જાય તો કુસ્તી કરતા. અને ગંગારામ મલ જેવો મલ બીજા ઓછા હતા. ભુજમાં એની સાથે કોઈ કુસ્તી ન કરે ગંગારામ મલની સાથે. એવા મલ અમે ગમે આવે તો ધબી જ નાખે. શ્રીજી મહારાજને એકવાર ચમત્કાર બતાવ્યો. પછી ભુજમાં બીજા મલ્લો રમતા હતા, બધા ગંગારામ મલ બેઠા હતા. મહારાજ કે બધા કુસ્તી કર, તમે કાં બેઠા હો? તો કે આ બધા ભાજી ભૂકા મારી આગળ. સમજા ને, મારા જેવું કોઈ છે જ નહીં કે 100 ગાઉમાં કોઈ માણ નથી કે મારી સાથે કુસ્તી કરે. મહારાજ કે અમે છે ને. મહારાજ કે તમે રહેવા દો, મુઠ્ઠી જેટલા હાટકા છે એ નીબે છે. મહારાજ કે હાલો તો અખતર કરી. તો મહારાજ કે અમારે રમવું જ છે કે નનકા હતા રમતા. કે પછી કુસ્તી કરવા માંડ્યા. હાથ જલાવ્યો. મહારાજ કે છૂટો ન જ્યો, ન છૂટે કે છક્કી મારી છૂટકી ગયો. બીજી વાર છૂટી ગયો, ત્રીજી વાર છૂટી ગયો. પછી મને કે તમારો હાથ ઝાલવા દો. મહારાજને કહો, મહારાજને કે મને તમારો હાથ ઝાલો. મહારાજ હાથ ઝાલ્યો, ઊંચા કરીને બગલમાં ઘાલી મૂક્યા તો દબાઈ નાખ્યા, નીકળી ના ગયા. મહારાજ બીજા હાથ પછી વાતું કરી પડ્યા. બીજા હરિભગત ને વાતું કરી પડ્યા. ઓલો ઊંચો નીચો થાય. પછી મૂક્યો ને મહારાજ, પડ્યા હેઠા. 15-20 મિનિટ પછી તો બેભાન અવસ્થામાં આવ્યા. સમજા ને. પછી ગંગારામ મલ્લ મહારાજને કે તમે રમવા જવા નથી, તમે ભજવા જવા છો. ખોર પડી ગયા હવે, સમજા કે નહીં. તો પાકો નિશ્ચય થયો એનો. જ્યાં જ્યાં મહારાજ ઉત્સવ સમયા કરે ત્યાં ભોગી આવતા અને મહારાજ એની પાસે કુસ્તી કરાવતા. રાજી થાય તો પ્રસાદીના વસ્ત્ર આપતા. એ વસ્ત્ર કેટલાક હજી આપણી પાસે દર્શન આપે છે.
એવી લીળા કરીને અપાર કર્યો શ્રીજીએ જય જયકાર. પછી ત્યાંથી વિદાય તે થયા, દદુકે થઈ ગઢપુર ગયા. સરસ કુસુમ દોલનો સમયો, પુરમ છિયાવ વિશે વિચિત્ર થયો. મુનિજન મનમાં વિચારી લે છે, ગણી ગણી ધન્ય સુધ્યાનમાં ધરે છે. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते सप्तम कलशे चिंत्यानंद वर्णींद्र अभयसिंह संवादे मत्स्यावग्रामे पुष्पदोलोत्सव नाम षट्चत्वारिंशो विश्राम. सहजानंद स्वामी महाराजनी